Good morning to all. Previously, we have started payback period method, and now we are going to discuss limitations of payback period method. Now you know the meaning and advantages of this method, how we can calculate payback period of any investment with the help of this method. Now there are certain limitations also, so let us discuss one by one. The first point is this method does not measure profitability and productivity of capital in the sense of return on investment. Yes, payback period method છે ને એ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની કન્ટેક્સમાં ક્યારેય પ્રોફિટેબિલિટી અને પ્રોડક્ટિવિટી છે ને એ મેજર નથી કરતું, બટ we want to measure the profitability, that is the profit which we can gain from the investment, and પ્રોડક્ટિવિટી એટલે કેટલી કેપિટલ છે એની પ્રોડક્ટિવિટી કેટલી છે એ પણ આપણે મેજર કરવું હોય છે. બટ વિથ ધ હેલ્પ ઓફ ધીસ મેથડ વી કેન નોટ મેજર બોથ profitability and productivity. So we can say that this method is not that much helpful in the capital budgeting in the long term, but this method is more helpful in the cash budgeting. Yes, આ મેથડ છે એ કેપિટલ બજેટિંગ કરતાં કેશ બજેટિંગમાં વધારે હેલ્પફુલ છે. Second point is, in this method, firm cannot select a project which gives low return in the initial years but higher returns in the later years. Yes, there are certain projects through which a firm can earn higher returns in the later years. એટલે શું થશે કે તમે કોઈ એવો પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો છે કે ઇનિશિયલી એમાં પ્રોફિટ માર્જિન એટલું નથી, ભલે તમારે કદાચ કોસ્ટ ઉપર સેલ કરવું પડે, રિટર્ન જે છે એટલું હાઈ ઇનિશિયલ યર્સમાં નહીં હોય, બટ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ આફ્ટર સર્ટેન યર્સ લેટર ઓન એ ઇન્વેસ્ટમેન્ટ એ પ્રોજેક્ટમાંથી તમને વધારે રિટર્ન મળતું હોય તો એવા પ્રોજેક્ટ છે એ આ મેથડ થ્રુ સિલેક્ટ નહીં થાય. બિકોઝ આ મેથડમાં આપણે એવા જ પ્રોજેક્ટ સિલેક્ટ કરીએ છીએ કે જે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ વિધિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ છે એ કવર થઈ જાય. એટલે ઇનિશિયલી લો પ્રોફિટેબલ પ્રોજેક્ટ બટ લેટર ઓન હાઈ પ્રોફિટેબલ પ્રોજેક્ટ્સ હોય એવા આપણે આ મેથડમાં સિલેક્ટ નહીં કરી શકીએ પ્રોજેક્ટ્સ. The third point is, this method does ignores cash flow variations. Yes, cash flow છે ને જનરલી ક્યારેય એક સરખું ન હોય. There is always variations in the cash flow, but in this method this is not taken into consideration. Two projects may have equally payback period but their cash flow variations may be different. કદાચ એવું બને કે બે એવા પ્રોજેક્ટ છે, બેનો પેબેક પીરિયડ છે ને એ સેમ છે કે વિધિન 5 years છે, બેમાંથી રિટર્ન છે એ કવર થઈ જશે, બટ એનું કેશ ફ્લો વેરિએશન છે ને એ ડિફરન્ટ હોઈ શકે. તો એમ આ મેથડમાં ક્યારેય કન્સિડર કર્યું નથી. એટલે કોઈ એવો એક પ્રોજેક્ટ છે તો એમાં એક યરમાં આટલો કેશ ફ્લો થતો હોય, બીજો પ્રોજેક્ટ છે તો એમાં ડિફરન્ટ અમાઉન્ટ હોય. દેન this method does not consider the time value of money. Yes, it is based on the discounted principle, that is value of money today is greater than the value of money tomorrow. આજે મનીની જે વેલ્યુ છે ને એ આવતીકાલ કરતાં હંમેશા વધારે જ હોય છે, પણ આ જે ટાઈમ વેલ્યુ છે ને મનીની એ આ મેથડમાં કન્સિડર કરી નથી. સે ફોર એક્ઝામ્પલ 10,000 છે એ 1 વર્ષ પછી મળવાના છે કે 2 વર્ષ પછી મળવાના છે, તો એ અત્યારના જે 10,000 છે ને એને ઇક્વલ નહીં હોય. બિકોઝ આજના 10,000 અને 2 વર્ષ પછીના 10,000 છે એ ભલે એ 10,000ના 10,000 જ છે, બટ એનો પરચેઝિંગ પાવર છે એ મનીની વેલ્યુ છે એ 2 years પછી રિડ્યુસ થઈ ગઈ હશે. દેટ ઇઝ ધ ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ ઓફ મની, કે વેલ્યુ ઓફ મની ટુડે ઇઝ ગ્રેટર દેન ધ વેલ્યુ ઓફ મની ટુમોરો. તમે 5 years પહેલાં કે 10 years પહેલાં તમારા પેરેન્ટ્સે તમારા એજ્યુકેશન પર્પઝ માટે થઈને 10 lakhs રૂપીઝ ઇન્વેસ્ટ કર્યા હોય, સેવિંગ્સ કર્યા હોય, પણ ત્યારના 10 lakhs રૂપીઝ 10 years પહેલાંના અને અત્યારના 10 lakhs રૂપીઝ દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. બિકોઝ પહેલાં એટલા રૂપીઝમાંથી જેટલું તમે પરચેઝ કરી શકતા હતા એ મનીનો જેટલો પરચેઝિંગ પાવર અને જેટલી વેલ્યુ હતી ને, અત્યારે એ જ 10 lakhs રૂપીઝની વેલ્યુ છે એ ડિક્રીઝ થઈ ગઈ છે બિકોઝ ઓફ ધ ઇન્ફ્લેશન. એટલે મનીનો પરચેઝિંગ પાવર છે એ ડે બાય ડે રિડ્યુસ થતો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ, it does not consider cash flow at different times. Yes,
આ મેથડ છે ને એ કેશ ફ્લો એટલે ડિફરન્ટ ટાઈમ ઉપર કેશ ફ્લોમાં કેટલું ડિફરન્સ છે ને એ ક્યાંય ડિસ્ટિંગ્વિશ નથી કરતું. સે ફોર એક્ઝામ્પલ, cash flow in the earlier years of the project and in the later years cannot be treated equally. હવે તમે જે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના અર્લિયર યર્સ એટલે ઇનિશિયલ યર્સમાં કેટલો કેશ ફ્લો થાય છે અને લેટર ઓન લાસ્ટમાં જે અમુક વર્ષો છે એમાં કેટલું રિટર્ન મળે છે, એના કેટલો કેશ ફ્લો થાય છે એ અહીંયા ક્યાંય કન્સિડર કર્યો નથી. અહીંયા આપણે એક જ વસ્તુ કન્સિડર કરીએ છીએ કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ કેટલા ટાઈમમાં આપણને પાછું મળી જશે. દેટ્સ ઇટ. It is not concerned with the cash flow in the different years. Next method is it ignores the return beyond the payback period. Yes, હવે પેબેક પીરિયડ પૂરો થઈ જાય છે. સે ફોર એક્ઝામ્પલ, કોઈ એવું ઇન્વેસ્ટમેન્ટ છે પ્રોજેક્ટમાં 50 લેક્સનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મને 10 યર્સમાં એ 50 લેક્સ છે એ રિકવર થઈ ગયા, રિટર્ન મળી ગયું. બટ હવે 10 યર્સ પૂરા થઈ ગયા, એનો પેબેક પીરિયડ તમે બધું રિસીવ કરી લીધો, તો એનો મતલબ એમ કે હવે એ મશીનમાંથી તમને કાંઈ રિટર્ન જ નહીં મળે? ડેફિનેટલી નોટ. જ્યાં સુધી એ મશીનની લાઈફ ટાઈમ છે જ્યાં સુધી એ મશીન ચાલે છે ત્યાં સુધી એમાંથી રિટર્ન તો મળવાનું જ છે. તો પેબેક પીરિયડ પૂરો થઈ ગયા પછી પણ એ મશીનમાંથી કાંઈ ને કાંઈ રિટર્ન મળતું હોય છે, બટ વી આર નોટ considering that return after the payback period, and that is why it is again the limitation of the payback period method. ઘણી બધી એવી કેપિટલ અસેટ હોય છે કે જેની લાઈફ છે ઇટ ઇઝ કમ્પેરેટિવલી લોંગર લાઈફ છે એની બીજા મશીન કરતાં, કે કોઈ પણ કે 10-20 યર્સ છે, 25 યર્સ છે, તો ડેફિનેટલી પેબેક પીરિયડ છે એ તો ઘણો વહેલો પૂરો થઈ જાય, પણ વર્ષો સુધી તમને એ મશીનમાંથી રિટર્ન છે એ અર્ન કરી શકો. The next point is it emphasizes on liquidity and ignores capital wastage. Yes, this method emphasis on liquidity અને જે capital wastage છે ને and difference in earning due to capital wastage એ અહીંયા ઇગ્નોર કર્યું છે કે તમે જે મની છે એને ઇન્વેસ્ટ કર્યા છે એ વેસ્ટેજ થતા હોય ને, કેપિટલ તમારું વેસ્ટેજ થવું એવું નહીં કે એનું ફ્રૂટફુલ આઉટકમ જ આવે. સમટાઈમ્સ ઇટ મે પોસિબલ કે થોડું કેપિટલ વેસ્ટેજ હોય એન્ડ ડિફરન્સ ઇન ધ અર્નિંગ્સ, તમને જે ઇન્કમ જનરેટ થાય છે એમાં ડિફરન્સ કેટલો આવે છે બિકોઝ ઓફ ધીસ કેપિટલ વેસ્ટેજ એ અહીંયા ક્યાંય કન્સિડર કરતા નથી. એમ્ફોસિસ છે એ પૂરેપૂરું કેશ ઓન હેન્ડ દેટ ઇઝ લિક્વિડિટી ઉપર છે કે કેટલું તમને અર્નિંગ થાય છે. ધ લાસ્ટ લિમિટેશન ઇઝ it does not take into account other activities and objectives of the firm. Yes, there are also other objectives and activities which are going in the firm, like maximizing the market share or increasing the sales turnover. કંઈ ફર્મનો એક જ ઓબ્જેક્ટિવ હોય? ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જે કોઈ પણ ફર્મમાં થતી હોય. ફર્મ કયા ઓબ્જેક્ટિવ માટે વર્ક કરે છે કે એને સેલ્સ ટર્નઓવર ઇન્ક્રીઝ કરવું છે, એને જે માર્કેટ છે એમાં લાર્જ માર્કેટ શેર કવર કરી લેવો છે, તો આવા બધા ઓબ્જેક્ટિવ્સથી પણ ફર્મ છે એ વર્ક કરતી હોય. તો વી શુડ consider this objective and other activities also, but payback period method does not consider these objectives. So these are the limitations of the payback period method. Now our next method is average rate of return method. The average rate of return method is also known as accounting rate of return method. This method involves the calculation of the average rate of return to evaluate the profitability of the various investment proposals, and the one with higher rate of return will be selected. Yes, average rate of return method ની હેલ્પથી આપણે you know that firm is available with the number of alternative projects. Now it is not possible that each and every projects are equally profitable. Definitely the profitability of the different projects or different investment proposals will be different. So with the help of this method we can easily evaluate the profitability of the various investment proposals and
The investment proposal which involves higher rate of return will be selected. આપણી પાસે જેટલા પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ્સ અવેલેબલ છે એ બધાને આપણે ઇવેલ્યુએટ કરશું કે કયા પ્રપોઝલની પ્રોફિટેબિલિટી કેટલી છે અને એના બેઝડ ઉપર ધ પ્રોજેક્ટ વિચ હેઝ ધ હાયેસ્ટ profitability, highest profit ratio will be selected by the firm. Now, we can calculate the average rate of return by dividing average annual revenue by the initial cost. So, in formula, average rate of return is equals to total revenue over the period divided by number of years divided by initial cost into 100. It means total revenue over the period, જે ટાઈમ ડ્યુરેશન કન્સિડર કરો છો એમાં ટોટલ કેટલી ઇન્કમ જનરેટ થઈ છે એને ડિવાઇડેડ બાય નંબર ઓફ યર્સ, એટલે 10 યર્સમાં જો મને 10 લેક્સ ઇન્કમ જનરેટ થઈ હોય તો 10 લેક્સ ડિવાઇડેડ બાય 10 યર્સ અપોન ઇનિશિયલ કોસ્ટ, એટલે ઇનિશિયલ યર્સમાં ઇનિશિયલી કોસ્ટ કેટલી થઈ હતી મલ્ટીપ્લાય બાય 100. Now, let us understand this with the help of an example, that is how we can calculate the average rate of return. Suppose lifespan of an equipment is 10 years and total revenue over this 10 years period is rupees 50,000. કોઈ એવું કેપિટલ ઇક્વિપમેન્ટ છે એનો લાઈફ સ્પાન કેટલો છે 10 યર્સ છે અને આ 10 યર્સમાં કેટલી ટોટલ રેવન્યુ જનરેટ થઈ છે 50,000. Now, initial cost of machine is rupees 2 lakhs. Then, average rate of return would be 50,000 divided by 10 upon 2 lakhs into 100. So, average rate of return will be 2.5%. So, you can see that very easy to calculate the average rate of return out of any investment proposal. Now, there are also certain merits and limitations of the average rate of return method or average revenue method. The first is, this method is simple and easy. Definitely આપણે ઇઝીલી ફોર્મ્યુલામાં કોસ્ટ છે, લાઈફ સ્પાન છે અને એની રેવન્યુ છે એના ફિગર્સ અમાઉન્ટ we can put up and easily we can find out the average revenue. So we can say that this method is very simple, we can easily calculate and very easy to understand. તમે easily સમજી શકો છો કે એવરેજ રેવન્યુ કેવી રીતે આટલી મળી. The next point is, it is flexible. Yes, this method is quite flexible because management has different accounting method for the calculating average rate of return. મેનેજમેન્ટ છે ને એ એવરેજ રેટ ઓફ રિટર્ન ફાઇન્ડ આઉટ કરવા માટે એની પાસે ઘણી બધી અકાઉન્ટિંગ મેથડ છે. ઇફ યુ રિમેમ્બર, તમે કોઈ પણ વસ્તુની એવરેજ કાઢો છો, આપણે ફિક્સ કોસ્ટ છે 10,000 રૂપીસ ફિક્સ કોસ્ટ છે તો એને ડિવાઇડેડ બાય હું યુનિટ્સ કરું તો મને એવરેજ ફિક્સ કોસ્ટ મળી ગઈ. તો આ એવરેજ રેવન્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે પણ સેમ વે ફર્મ પાસે ઘણી બધી મેથડ્સ અવેલેબલ છે એન્ડ ઇટ ઇઝ વેરી ફ્લેક્સિબલ. તમારે જે પણ મેથડથી એવરેજ રેવન્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય યુ કેન ગો ફોર it because it is very easy to understand and simple to calculate and flexible છે. it means કે તમે ગમે ત્યારે ચેન્જીસ કરી શકો, સ્ટેટિક નથી. The next advantage is it considers the entire cash flow spread over the life of the project. Yes, average revenue method છે ને એ કોઈ પણ પ્રોજેક્ટની જે ઓવરઓલ લાઈફ ટાઈમ છે એમાં એન્ટાયર કેટલો કેશ ફ્લો સ્પ્રેડેડ છે એ કન્સિડર થાય છે, જે પે બેક પીરિયડ મેથડમાં કન્સિડર નથી થતું. બટ ઇન ધીસ મેથડ વી આર ગોઈંગ ટુ કન્સિડર ધીસ મેથડ ટેકન ઇન ટુ consideration the entire cash flows spreaded over the life of the project. એટલે પ્રોજેક્ટની લાઈફ છે ને એમાં એન્ટાયર લાઈફમાં કેટલો કેશ ફ્લો છે ને એ અહીંયા કન્સિડર થાય છે. The fourth and the last advantage is that it is useful in comparing, ranking the projects. Yes, you know that કોઈ પણ ફર્મ પાસે નંબર ઓફ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ્સ છે એ અવેલેબલ છે, બટ ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણે બધા જ પ્રોજેક્ટને સિલેક્ટ કરી લઈએ. સો વોટ વિલ ફર્મ ડુ? ઇટ વિલ ગીવ પ્રાયોરિટીઝ. ફર્મ છે એ દરેક પ્રોજેક્ટ છે એને પ્રાયોરિટીઝ આપી દેશે, પણ કયા બેઝડ ઉપર?
તો એવરેજ રેવન્યુ મેથડની હેલ્પથી જે પ્રોજેક્ટ છે એ વધારે પ્રોફિટેબલ છે એ પ્રોજેક્ટ આપણે પહેલાં પ્રાયોરિટી આપશું. એટલે આપણે પ્રોજેક્ટ્સ છે એને રેન્ક અસાઇન કરી દઈશું અને એ રેન્કના બેઝડ ઉપરથી એની કમ્પેરિઝન છે ઇઝીલી થઈ જશે કે જેનો હાઈએસ્ટ રેન્ક હોય એને પહેલાં સિલેક્ટ કરો, એક્સેપ્ટ કરો. સો વિથ ધ હેલ્પ ઓફ ધીસ મેથડ ઇટ ઇઝ વેરી easy and it is possible to arrive at a unique number to represent the benefits resulting from the investment. એટલે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ તમારી પાસે અવેલેબલ હોય તો એ પ્રપોઝલને તમે સિલેક્ટ કરો છો તો એમાંથી તમને કયા કયા બેનિફિટ્સ મળવાના છે દેટ યુ કેન ઇઝીલી ફાઇન્ડ આઉટ વિથ ધ હેલ્પ ઓફ ધીસ મેથડ એન્ડ this can then be used for comparing, ranking the projects. એટલે આ મેથડ પછી એટલે શું થયું કે પહેલાં તમે ફાઇન્ડ આઉટ કરી લીધું કે કયા ઇન્વેસ્ટમેન્ટમાંથી કેટલા બેનિફિટ્સ મળશે. હવે જે ઇન્વેસ્ટમેન્ટમાંથી મેક્સિમમ બેનિફિટ મળતા હોય એને રેન્કિંગ આપી દો એન્ડ ઓન દેટ બેઝિસ યુ કેન ઇઝીલી સિલેક્ટ ધ મોર પ્રોફિટેબલ પ્રોજેક્ટ્સ. Now there are also certain limitations of this method, so let us discuss. The first is this method ignores the time value of money. Yes, just like payback period method, in this method also time value of money is not considered, which is very important because discounting principle છે મનીની જે એટલે ટાઈમ વેલ્યુ છે ને મનીની ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર બિકોઝ હું કોઈ પ્રોજેક્ટમાં અત્યારે 50 lakhs રૂપીઝ ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો એટ ધ એન્ડ ઓફ ધ લાઈફ ઓફ દેટ પ્રોજેક્ટ ઓર મશીનરી એનો જેટલો પણ લાઈફ સ્પાન છે એના પછી મને કેટલી ઇન્કમ જનરેટ થાય છે ને ત્યારે હું ટાઈમ વેલ્યુ કન્સિડર કરીશ બિકોઝ આજના 50 lakhs અને 10 years પછીના 50 lakhs there will be vast difference. So in this method time value is not considered. The second point is the expected rate of return is misleading. Now the reason is that this method ignores the year by year pattern of profits. If you know that profit is not same in different years, profit will be different in the different years. Profit નો જે proportion છે ને એ every year same no હોય. It depends on the market situation, sometimes depends on the demand, depends on the number of factors and this fact and on that basis પ્રોફિટ વિલ બી ડિફરન્ટ યર બાય યર. એટલે આ જે પ્રોફિટની પેટર્ન છે ને યર બાય યર એ અહીંયા કન્સિડર નથી કરી, એ આપણે અહીંયા ઇગ્નોર કરી છીએ એન્ડ દેટ ઇઝ વાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન છે ને ઇટ ઇઝ સમટાઇમ્સ મિસલીડિંગ કે દરેક વર્ષે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન છે એ ક્યારેય સિમિલર ન હોય, એક સરખું ન હોય. ધ થર્ડ પોઈન્ટ ઇઝ અર્નિંગ લાઈફ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નોટ કન્સિડર્ડ. યસ, આ મેથડમાં ક્યારેય આપણે જે ઇન્વેસ્ટમેન્ટ છે એની અર્નિંગ લાઈફ કેટલી છે ઇટ મીન્સ કેટલા વર્ષ સુધી એમાંથી આપણે ઇન્કમ જનરેટ કરી શકશું એ ક્યાંય કન્સિડર કર્યું નથી. કોઈ પણ તમે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો સમટાઇમ્સ એની અર્નિંગ લાઈફ છે એ 5 years છે, 10 years છે, 15 years છે, પણ એ અહીંયા આપણે કન્સિડર કરતા નથી. ધ નેક્સ્ટ લિમિટેશન ઇઝ ધીસ મેથડ ઇઝ ઇનએડિક્વેટ ફોર કમ્પેરિંગ પ્રોજેક્ટ્સ ઓફ ડિફરન્ટ ડ્યુરેશન. ડેફિનેટલી દરેક પ્રોજેક્ટ્સ છે મેં તમને હમણાં જ કીધું કે એનો ડ્યુરેશન છે એ ડિફરન્ટ હોય છે એન્ડ ઇટ મીન્સ દેટ અ પ્રોજેક્ટ વિથ ગ્રેટર એગ્રીગેટ રિટર્ન્સ ઇઝ ગિવન અ રિડ્યુસ્ડ રેન્ક. એટલે એનો મતલબ એવો થયો કે એવો કોઈ પ્રોજેક્ટ કે જેનું એગ્રીગેટ રિટર્ન છે એ વધારે છે પણ એને તમે રિડ્યુસ્ડ રેન્ક પ્રોવાઈડ કરશો. શું કામ? કારણ કે એનો તમે ડ્યુરેશન કન્સિડર કર્યો છે ને. એટલે ઘણીવાર એવું હોય કે ઓછા ટાઈમમાં એગ્રીગેટ રિટર્ન વધારે હોય પણ ઘણીવાર એવું હોય કે લોંગ ટર્મમાં એ એગ્રીગેટ રિટર્ન છે ને ટોટલ રિટર્ન એ પ્રોજેક્ટમાંથી એ વધી જતું હોય એઝ કમ્પેર ટુ ધ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. તો એ આપણે અહીંયા જે ડ્યુરેશન છે ને એ ડિફરન્ટ પ્રોજેક્ટના કમ્પેર કરવામાં આ મેથડ છે ને એ ઇનએડિક્વેટ છે. ઘણીવાર એવું બને કે કોઈ એક પ્રોજેક્ટ છે એ 5 yearsનો ડ્યુરેશન છે અને કોઈ પ્રોજેક્ટ છે એનો 10 yearsનો ડ્યુરેશન છે. એટલે આપણને જનરલી શું હોય કે આ પ્રોજેક્ટમાંથી તો 10 years સુધી રિટર્ન જનરેટ થશે બટ સમટાઇમ્સ ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ કે શોર્ટ રનમાં પણ કોઈ પ્રોજેક્ટ છે એમાંથી
વધારે રિટર્ન મળી જતું હોય, બટ ઓપોઝિટ સિચ્યુએશન પણ થઈ શકે. કોઈ એક પ્રોજેક્ટ છે એ લોંગ ટર્મમાં તમને વધારે બેનિફિશિયલ હોય, તો આપણે અહીંયા એગ્રીગેટ કન્સિડર કરવાનું છે રિટર્ન, બટ એ અહીંયા કર્યું નથી. તો ક્યારેક આપણે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે પ્રોપર તમે કમ્પેર ન કરી હોય પ્રોજેક્ટને, તો રેન્કિંગ આપવામાં મિસ્ટેક થઈ જાય છે. The fifth point is no allowance is made in this method for variations in annual earnings. Yes, એન્યુઅલ અર્નિંગ્સ થાય છે, એન્યુઅલ જે રિવોર્ડ મળે છે એમાં જે વેરિએશન આવે છે ને એની માટે આ મેથડમાં કોઈ એવા અલાઉન્સીસ નથી. In certain cases where there are variations in the annual earnings of different alternative projects, any decision based on simply average rate of return is likely to be misleading. Yes, ઘણીવાર એવું બને કે ડિફરન્ટ જે પ્રોજેક્ટ્સ, ઓલ્ટરનેટિવ પ્રોજેક્ટ્સ આપણી પાસે અવેલેબલ છે એનું જે એન્યુઅલ અર્નિંગ છે ને એમાં વેરિએશન્સ હોય છે. જો આ વેરિએશન્સ છે અને કયો પ્રોજેક્ટ સિલેક્ટ કરવો એ ડિસિઝન જો જસ્ટ એવરેજ રેટ ઓફ રિટર્ન મેથડ ઉપર ડિપેન્ડ કરતું હોય ને તો એ મિસલીડિંગ હશે. બિકોઝ એન્યુઅલ અર્નિંગ્સ છે ને એમાં વેરિએશન હોય, અને જો તમે હાઈ એન્યુઅલ અર્નિંગ્સ એવો પ્રોજેક્ટ સિલેક્ટ કરી લ્યો, બટ લેટર ઓન કદાચ સિચ્યુએશન કંઈક ડિફરન્ટ હોય, એ તમે પ્રોજેક્ટ છે એ સિલેક્ટ કરવામાં મિસ્ટેક કરી છે, તો એટ દેટ ટાઈમ ખાલી એવરેજ રેટ ઓફ રિટર્નના બેઝડ ઉપર તમે ડિફરન્ટ પ્રોજેક્ટ્સ છે એનું ઇવેલ્યુએશન કરી અને એને સિલેક્ટ ન કરી શકો. બિકોઝ કદાચ એવું બને કે ઇનિશિયલ ફર્સ્ટ યર છે તો એમાં અર્નિંગ લો છે, સેકન્ડ યર છે તો એમાં તમને વધારે ઇન્કમ જનરેટ થાય છે, પણ આ વેરિએશન તો ક્યાંય કન્સિડર કર્યા નથી. તો આ જે એન્યુઅલ અર્નિંગ્સના વેરિએશન છે એ કન્સિડર કરવા પડે તો જ આપણને ખ્યાલ આવે કે કયો પ્રોજેક્ટ છે એ વધારે પ્રોફિટેબલ છે એન્ડ વિચ પ્રોજેક્ટ ઇઝ લેસ પ્રોફિટેબલ. સો ધીઝ આર ધ merits and demerits or limitations of the average revenue method, or which is also known as the average rate of return method. Now we are left with the third method, that is discounted cash flow method, and this method we will start in the next session. એમાં ઘણી બધી સબ મેથડ્સ પણ છે with its advantages and limitations. So we will start the discounted cash flow method from the next session. I hope now you are clear with the average revenue method. See you all in the next session. Thank you very much.